હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે ચકરી ગાંઠિયા, જે ચા સાથે ખાવાની ખૂબ મજા આવે છે અને ઝડપથી બની જાય છે. તો ચાલો ઝડપથી રેસીપી જોશું. તમે મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ચકરી ગાંઠિયા બનાવવા માટે આપણે ચોખાનો લોટ લેવાનો છે. ચોખાનો લોટ લીધો છે, વજનમાં 250 ગ્રામ જેટલો છે. અડધી વાડકી એટલે કે 3 ચમચી જેવી મેં ઘરની મલાઈ લીધી છે અને 3 ચમચી જેવું આ દહીં લીધું છે. આ શેકેલા જીરાનો પાવડર છે, આ અજમો છે, મરચું, હળદર, મીઠું, તેલ અને આ સંચો છે ચકરી પાડવા માટેનો. આ બધી વસ્તુનો ઉપયોગ કરી અને આપણે ચકરી ગાંઠિયા બનાવશું. તો આ ઝીણો લોટ લીધો છે ચોખાનો, એને આપણે લઈ લઈશું બાઉલમાં. કોઈ પણ પ્રકારના ચોખાનો લોટ ચાલે છે આમાં. એની અંદર મેં આ 3 ચમચી દહીં લીધું છે, એ નાખી દઈશું. અને આ 2 થી 3 ચમચી જેવી ઘરની મલાઈ લીધી છે, રેગ્યુલર મલાઈ આવે છે એ લીધી છે. તમે બટરનો ઉપયોગ પણ કરી શકો છો, પરંતુ તેલ કે ઘીનો ઉપયોગ આમાં નથી કરવાનો. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. તો આ 1 ચમચી ભરીને મીઠું એડ કરીશું. આ શેકેલા જીરાનો પાવડર લીધો છે, કારણ કે આખું જીરું હશે તો ચકરીને સંચામાં આવી જશે તો આપણી સરખી નહીં પડે, એટલા માટે આપણે જીરાનો પાવડર લીધો છે. આ અજમો 1 ચમચી લીધો છે, એને આપણે હાથેથી થોડો ક્રશ કરી નાખશું. આ મરચું 2 ચમચી નાખીશું, નાની ચમચી છે એટલે 2 ચમચી જેટલું મરચું, અને આ 1/4 ચમચી જેવી હળદર નાખીએ છીએ. તો હવે સારી રીતે મિક્સ કરી અને લોટ બાંધી દઈશું. તો આપણો મસાલો ને મલાઈ અને દહીં ને બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો આવું મુઠ્ઠી પડતું આપણું મોણ આવી ગયું છે. આની અંદર તેલ કે ઘીનો ઉપયોગ કરી આપણે મોણ નાખીએ એનું, તો પછી ચકરીમાં બહુ તેલ રહી જાય છે, એટલે આની અંદર આપણે મલાઈ કે બટરનો જ ઉપયોગ કરવાનો છે. હવે આપણે પાણી નાખી અને લોટ બાંધી લઈશું. ચોખાનો લોટ પાણી વધારે પીવે છે, એટલે આપણે પાણી નાખી અને મસળતું જવાનું અને લોટ બાંધતું જવાનું. આનો લોટ આપણે રોટલી કરતા થોડો કઠણ, પરોઠા જેવો આપણે લોટ બનાવવાનો છે. તો આપણો લોટ બંધાઈ ગયો છે. આશરે અડધો કપ જેવું આટલું પાણી આપણે જોયું છે, અડધો કપ જ પાણી આપણે યુઝ કર્યો છે. અને આપણે પરોઠાનો જેવો લોટ હોય છે, માથાની ત્યાં ખાડો પડી જાય એ રીતનો આપણે લોટ તૈયાર કરવાનો છે. તો આપણો લોટ હવે તૈયાર થઈ ગયો છે. તો તેલવાળું હાથ કરી અને આપણે સંચાને ગ્રીસ કરી લેવાનો છે. એની અંદર મેં આ ચકરી લીધી છે, ચકરીની જાળી મૂકી દઈશું અને આખા સંચાને આપણે તેલથી ગ્રીસ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે આ લોટને આ રીતે ભરી લેશું. તો આપણો સંચો ભરાઈ ગયો છે, એને આપણે આ બંધ કરી દઈશું ઢાંકણું. તો આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે. તો આપણે ચેક કરી લઈશું કે તેલ ગરમ થયું છે કે નહીં. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ચકરી પાડશું. ડાયરેક્ટ તેલમાં જ આપણે પાડવાના છે. હવે આપણા ઉપર આવી ગયા છે ચકરી ગાંઠિયા. તો એને આપણે ટર્ન કરી લેશું. તો આને મીડિયમ ગેસ ઉપર આપણે તળાવા દેવાના છે અને થોડાક લાલ કરવાના છે. તો આપણે આ ચકરી ગાંઠિયા તળાતા આપણે 3 થી 4 મિનિટ લાગે છે. 4 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણું એકદમ હલકું થઈ ગયું છે, કૂચડું, અને ઉપર આવી ગયું છે. તો હવે એને આપણે બહાર કાઢી લેશું. તો આ રીતે આપણે બધા તળીને તૈયાર કરવાના છે. તો આપણા ચકરી ગાંઠિયા તૈયાર થઈ ગયા છે. સાંજની હળવી ભૂખ હોય કે બાળકોને લંચ બોક્સમાં આપવા હોય તો ખૂબ જ ટેસ્ટી અને ક્રન્ચી છે. તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને શેર કરજો.